હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કમલા કેમ્પિંગ્સ. ફરી વખત મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને લઈને આવ્યો છું આ નર્મદાની પરિક્રમા કરવા માટે, જેને ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા કહેવામાં આવે છે. આ મંદિર રામપુરામાં આવેલું છે. ત્યાં ભગવાન રણછોડરાયજી બિરાજમાન છે. ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ થાય છે અને ત્યારબાદ માં નર્મદાના આશીર્વાદ લઈ અને આપણે પરિક્રમા શરૂ કરીએ. પરિક્રમા દરમિયાન સૌથી પહેલા અમે ધનેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. તે જગ્યા ખૂબ જ અદ્ભુત અને દર્શનીય છે. અહીંયા જગ્યાની અંદર પીપળાના વૃક્ષની અંદર લીમડાનું વૃક્ષ ઉગેલું જોઈ ખૂબ જ નવાઈ લાગી, તેમજ ખૂબ જ દર્શનીય છે. અહીંયા રામ, લક્ષ્મણ, જાનકી તથા હનુમાનજી મહારાજના દર્શન કર્યા. ત્યારબાદ અહીંયા મંદિરનો ઇતિહાસ પણ તમને દેખાય છે. હવે આપણે તપોવન આશ્રમ પહોંચ્યા છીએ અને આશ્રમમાં પ્રવેશ કરવાની સાથે જ ગરમા ગરમ બટાટા વડાનો પ્રસાદ આપવામાં આવે છે અને મેં અને નિલેશભાઈ ગરમા ગરમ બટાટા વડાનો પ્રસાદનો આનંદ માણ્યો. તમે જોઈ રહ્યા છો, હું અને નિલેશભાઈ ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા કરી રહ્યા છીએ. અને આ પરિક્રમા છે એ રામપુરા અને તિલકવાડા વચ્ચે જે અંદાજિત 21 કિલોમીટરની આ પરિક્રમા છે. અત્યારે અમે રામપુરાથી નીકળી અને નર્મદા નદીને કાંઠે જ સરસ મજાનો તપોવન આશ્રમ છે ત્યાં અમે આવી રહ્યા છીએ. અને અહીંયા અમે હાલ નર્મદાજીના તટ પર બિરાજમાન છીએ. ખાસ તો આપ સૌ જાણીએ છીએ કે માં નર્મદા નદી જે શિવપુત્રી તરીકે એને આપણે ઓળખીએ છીએ, શિવપુત્રી તરીકે આપણે એને જાણીએ છીએ અને એનો વિશેષ મહત્વ રહેલું છે. જેવી રીતે હરિદ્વારની અંદર માં ગંગા શિવજીની જટામાંથી નીકળી અને એવી રીતે પાવનકારી જેવી રીતે માં ગંગા છે અને ગંગાના સ્નાનથી આપણે તન મન ધન્યતા અનુભવીએ છીએ, એવી જ રીતે માં રેવાના દર્શનથી જ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. તો મારી સાથે નિલેશભાઈ છે, એ પણ આપણને માં નર્મદાની પરિક્રમા વિશે થોડી વાત કરશે. નિલેશભાઈ, ભારતની મુખ્ય નદીઓ છે એ મોટા ભાગે એ પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં વહેતી હોય છે, જ્યારે માં નર્મદા છે એ જે આ વિસ્તાર છે એટલામાં એ ઉત્તર દિશા તરફ વહી રહી છે. એટલા માટે આ નર્મદા પરિક્રમાનું ખાસ વિશેષ મહત્વ રહેલું છે. અને જે નર્મદા યાત્રા તો અંદાજિત 3450 કિલોમીટર હોય છે, જે ખૂબ જ કઠિન યાત્રા હોય છે. જે લોકો એ યાત્રા કરી શકતા નથી એ આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરી અને એ પણ એટલું જ પુણ્ય હાસિલ કરી શકે છે. હા, આપણે જે મુખ્ય નર્મદા પરિક્રમા છે એ 3450 કિલોમીટર જેટલી છે અને એને પરિક્રમા કરતા
અંદાજિત 3 મહિના જેટલો સમય લાગતો હોય છે. પણ આ સમયમાં જે લોકો આ સંપૂર્ણ નર્મદા પરિક્રમા કરવા માટે અશક્ત હોય છે અથવા એમને શક્યતા નથી એ પૂરી કરી શકવાની, એ લોકો જો આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા 21 કિલોમીટરની છે એ કરતા હોય તો એમને એટલું જ ફળ પ્રાપ્ત થતું હોય છે, એવા આપણા શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. નિલેશભાઈ તો એકવાર પરિક્રમા કરી ચૂક્યા છે એટલે એમને આ પરિક્રમાનો ખાસ વિશેષ અનુભવ છે. અને મારા માટે તો આ પરિક્રમા પહેલી જ વાર માં નર્મદા મૈયાના દર્શન કરી અને હું ખૂબ જ ધન્યતા પ્રાપ્ત કરું છું. એ હું નિલેશભાઈને હું આભારી માનું છું કે તેમને આ મને સરસ મજાની નર્મદા પરિક્રમા માટે એ લઈ આવ્યા. અને નિલેશભાઈ એમ કહેવાય છે કે નર્મદાના કંકર એટલા શંકર, તો એ આજે ખરા અર્થમાં ખાલી સાંભળેલું જ હતું કે નર્મદાની અંદર કંકર એટલે શંકર, પણ આજે તમે જોઈ શકો છો કે પથ્થર લ્યો તો એ સરસ મજાનો આપણને એ શિવલિંગ જેવો અને સરસ મજાનો ગોળ જાણે આમ કંડારેલો હોય એવો પથ્થર આપણને માલુમ પડે છે. અને આ પથ્થર જોઈને જ આપણને મનમોહક આહલાદક આમ નયનરમ્ય દ્રશ્ય અને ખૂબ જ આમ તન મનને શાંતિ મળે એવી આ સરસ મજાની આ માં નર્મદા પાવનકારી જગ્યાની અંદર આવી અને ખૂબ જ આનંદ થયો. તો આપણે સૌ એક સાથે બોલીશું નર્મદે હર, નર્મદે હર, હર હર નર્મદે, હર હર નર્મદે. આ અન્ન ક્ષેત્ર ગારિયાધારના ભક્તો દ્વારા ચલાવવામાં આવે છે અને મોટા ભાગના પરિક્રમાવાસીઓ અહીંયા પ્રસાદ લેતા હોય છે. મેં અને નિલેશભાઈએ પણ આ અન્ન ક્ષેત્રની અંદર સરસ મજાનો પ્રસાદ લીધો હતો. અત્યારે આપણે પહોંચ્યા છીએ શ્રી સ્વામી રામાનંદ સંત આશ્રમ, જે ખૂબ જ વિશાળ આશ્રમ છે અને તેના દરવાજા ઉપર સરસ મજાની સુંદરકાંડની ચોપાઈ લખેલી છે. પ્રભિસી નગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. ચોપાઈનું ગાન કરી અને અમે આશ્રમની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. રામાનંદ આશ્રમના દર્શન કરીને હવે આપણે પહોંચ્યા છીએ શ્રી સીતારામ આશ્રમ. આ આશ્રમમાં ગારિયાધારના ભક્તો દ્વારા સેવા બજાવવામાં આવે છે. અહીંયા પણ સરસ મજાનું અન્નક્ષેત્ર પરિક્રમાવાસીઓ માટે ચલાવવામાં આવે છે. अभी दोपहर के 2 बजे है और धूप की बहुत काफ़ी धूप लग रही है और यहाँ पे उत्तर तट की परिक्रमा समाप्त होती है और यहाँ प्रशासन द्वारा बहुत ही बड़ा पंडाल बनाया गया है और यहाँ हम थोड़ा सा विश्राम करेंगे और विश्राम करने के बाद हम अपनी परिक्रमा आगे ले जाएंगे और यहाँ तक हम बहुत ही अच्छी परिक्रमा हमारी रही और सीताराम आश्रम में हमने ठंडी ठंडी छाछ पी और यहाँ से थोड़ा विश्राम करेंगे और विश्राम करने के बाद हम हमारी दक्षिण की ओर की परिक्रमा स्टार्ट करेंगे.
हमारे विपुल भाई अब विश्राम की ओर जा रहे हैं और यहाँ हम थोड़ी देर आराम करेंगे, बाद में आगे हमारी परिक्रमा स्टार्ट करेंगे। नर्मदे हर। અત્યારે અહીંયા મારુતિધામ પહોંચી ગયા છીએ। અહીંયા આવો આપણે નિહાળીએ માતા નર્મદા મૈયાને। તો હવે આપણે પહોંચી ચૂક્યા છીએ કપિલેશ્वर महादेव देवस्थान सेवा ट्रस्ट संचालित श्री कपिलेश्वर महादेव मंदिर वासन। तो चलिए अब हम दर्शन करते हैं कपिलेश्वर महादेव जी के, और यहाँ से हम जाएंगे रैंगण और वहाँ से बोट में बैठकर जाएंगे रामपुरा। रणछोड़ राय जी के दर्शन करेंगे और हमारी परिक्रमा समाप्त हो जाएगी। चलिए मैं आपको बताता हूँ कपिलेश्वर ये क्या है। ओहो, ये कमल का फूल है। कमल का फूल आप देख सकते हैं कितना बहुत ही सुंदर दिख रहा है, और आश्रम भी बहुत ही अच्छा और शांत वातावरण। कपिलेश्वर मंदिर, उत्तर वाहिनी, पूर्वोत्तर नर्मदा, पंचमढ़ी, आनंद आश्रम, कपिलेश्वर महादेव मंदिर। और ये है कपिलेश्वर कपिल मुनि ऋषि का ये चित्र देख सकते हैं आप। और यहाँ साफ सफाई का भी बहुत ही अच्छा ख्याल रखा जाता है। जय कपिलेश्वर महादेव। जय माता जी, दुखड़ा हरनारी, जय माता जी। गाँव से बोलो एक तो ले सुन। नर्मदे हर। હર હર મહાદેવ હર મહાદેવ હર। તો હવે અમે પરિક્રમાના છેલ્લા પોઈન્ટ ઉપર નંદી ઘાટ ઉપર પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો ત્યાં ઉપર નંદી મહારાજ બિરાજમાન છે અને કેટલા બધા શિવલિંગ તમને દેખાય છે। તો હવે આપણે પરિક્રમા અંત તરફ આપણે જઈ રહ્યા છીએ, તો ચાલો નંદી ઘાટના આપણે દર્શન કરીએ। छः बजे। तो अभी 6 बज चुके हैं और हमारी उत्तर वाहिनी माँ नर्मदा की परिक्रमा 8:30 बजे स्टार्ट हुई थी और 6 बजे हमारी परिक्रमा समाप्त हो गई है। और मेरे पीछे देख सकते हैं आप, बोट में हम बैठ के रणछोड़ राय जी के मंदिर पर जाएंगे। मेरे सामने कीजिए, रणछोड़ राय जी के मंदिर जाएंगे और यहाँ रणछोड़ राय जी के दर्शन करने के बाद हमारी नर्मदा मैया की उत्तर वाहिनी परिक्रमा समाप्त होगी। और ये परिक्रमा का अनुभव मैं आपको शेयर करूँ तो यहाँ आपको प्रकृति और आध्यात्मिक का काफ़ी अनुभव आपको मिलेगा। और माँ नर्मदा के स्नान करने से हमें अपने शरीर में ताजगी और स्फूर्ति महसूस हो रही है। और
थकान बिल्कुल नहीं लग रही है। हमने 21 किलोमीटर की यात्रा की, फिर भी हमें शरीर एक में थकान नहीं लग रही है। और चलिए हम अभी बोट में बैठते हैं और बोट में बैठने का आपको नज़ारा दिखाते हैं मां नर्मदा का। नर्मदा परिक्रमा हमने हमारी परिक्रमा रामपुरा से स्टार्ट की थी। रणछोड़राय जी के मंदिर के दर्शन करने के बाद हम यहाँ पर मांगरोल में हमने मांगरोलेश्वर शिवालय का दर्शन किया और बाद में हम तपोवन आश्रम में दर्शन किए और वहाँ हमने नर्मदा मैया में हमने स्नान किया था। और यहाँ से आगे चल के हम सीताराम आश्रम चले गए और सीताराम आश्रम में हमें प्रसाद लिया था और ठंडी ठंडी छाछ भी पी थी, ठीक है। और वहाँ से हम चले गए शेरवा और वहाँ से हमने यहाँ तिलकवाड़ा में यहाँ पे पंडाल लगा हुआ है, हमने यहाँ विश्राम किया था। और इसके आगे हम तिलकवाड़ा, यहाँ हमने हनुमान जी, मारुति धाम हनुमान जी के दर्शन किए थे। और उससे आगे चलते हुए हम यहाँ चलने का ज़्यादा रास्ता है और यहाँ हम कपिल मुनि आश्रम में रुके और यहाँ कपिलेश्वर महादेव के दर्शन किए। और बाद में यहाँ से चलते यहाँ रैंगन पहुँच गए और रैंगन हमने बोट में बैठकर फिर वापस रामपुरा, अब हम रणछोड़राय जी के दर्शन करेंगे और हमारी परिक्रमा समाप्त होगी। नर्मदे। પરિક્રમા પૂરી કરીને ઘરે પહોંચો ને એટલે એક સરસ પ્રસંગ કરો જાણે તમારા છોકરાના લગ્ન હોય. અરે તમારા નાના છોકરા મોટા થશે ને એનાય છોકરા થશે ને એનાય છોકરા થશે ને એનાય છોકરા થશે ને તોય ફાયદો થાય ને એવી વાત છે. હવે જ્યારે તમે પ્રસંગ કરો ને ત્યારે તમારા વિસ્તારમાં 5 વૃક્ષ વાવી દો. रणछोड़राय जी के दर्शन करने के बाद हमारी उत्तर वाहिनी मां नर्मदा की परिक्रमा समाप्त होती है। ऐसे ही वीडियो के साथ मिलेंगे, तब तक के लिए धन्यवाद।